આપણે આપ સર્વ વૈષ્ણવે ખૂબ જ શાંતિ જાળવી છે તે બદલ ખૂબ ખૂબ આભાર. હવે અમે શરૂ કરીએ છીએ સવા બાપાનું નાટક નાટ્ય રૂપાંતર. અપૂર્વ ચેતનાનો દે દીપ્યમાન તાર રણજણે, અપૂર્વ ચેતનાનો દે દીપ્યમાન તાર રણજણે. હું જાઉં એને શોધવા અને એ સામે મળે, હું જાઉં એને શોધવા અને એ સામે મળે. અને સાચે જ કંઈક એવું બને, ઉઘાડું હું અંતરની આંખો, ઉઘાડું હું અંતરની આંખો અને મને મારો ઠાકોર મળે. ઉઘાડું હું અંતરની આંખો અને મને મારો ઠાકોર મળે. કંઈક આવા જ હૃદયના ભાવ સાથે સવાણી પરિવારના એક વડીલ સવા પટેલ આવી રહ્યા છે. અમે રજૂ કરીએ છીએ સવા પટેલનું નાટ્ય રૂપાંતર. પપ્પા, તમને એક વાત પૂછું? પૂછને બેટા. પપ્પા, અમે કે આપણી સરનેમ સવાણી કઈ રીતે બની? હવે એવું પડી. સાંભળ બેટા, હવે થઈ ગયું ચાલુ. એક સમયની વાત છે. न जावानं ध्यानं तदपि च न जाने स्तुति कथा. હે જગતજનની, હે બ્રહ્માણી માતા, લાગે છે આ પંથકમાંથી હવે અમારા અન્ન પાણી ખૂટ્યા છે. આપ તો જાણો જ છો કે મારે અહીંયા પરિવારનું પૂરું ભરણ પોષણ પણ થતું નથી. માટે હે માતા, જો આપ આજ્ઞા આપો તો મારે કાઠિયાવાડ તરફ જવું છે. કારણ ઘણા ખેડૂતો કાઠિયાવાડ તરફ ગયા છે અને સુખી પણ થયા છે. તો હું પણ પટેલ, હું તારી સાથે જ છું. જતા જતા જ્યાં ગાડાની ધરી તૂટી જાય ત્યાં તારે નિવાસ કરો અને ખેતી કરવી. ઓહો, ધન્ય હો માતા, આપ ધન્ય હો. મારી વિનંતી સ્વીકારીને આપે મારા પર બહુ જ મોટો ઉપકાર કર્યો છે માતા. આપની આજ્ઞા થવાથી હવે હું શાંતિથી કોઈ પણ ચિંતા વગર જઈ શકીશ. એ રામ રામ સવા પટેલ, ગાડામાં આટલો બધો સામાન ભરીને ક્યાં ચાલ્યા? એ રામ રામ વસરામ, રામ રામ. જોને ભાઈ, અહીં ખેતીમાં કાંઈ નિપજ આવતી નથી અને ઘર પરિવારનું પણ પૂરું ભરણ પોષણ થતું નથી. હું તો માતાજીની આજ્ઞા લઈને કાઠિયાવાડ બાજુ જાઉં છું. ઠીક છે સવા પટેલ, જેવી આપની મરજી. લ્યો ત્યારે રામ રામ. એ રામ રામ બાપલિયા, રામ રામ. ભાઈ, આ કયું ગામ છે અને આટલી સરસ ખળખળ નદી વહે છે, તો આ નદી કઈ છે? ભાઈ, આ ઉમરાળા ગામ છે અને આ જે નદી વહે છે તે કાળુભાર નદી છે. આપને ક્યાં જવું છે? જ્યાં મારી માતાજી લઈ જાય ત્યાં ભાઈ. એ સાંભળો છો? મને માતાજી આજ્ઞા કરી હતી કે જ્યાં ગાડાની ધરી તૂટી જાય ત્યાં તારે રહેવું. તો લાગે છે આપણા અંજણપાણી અહીંયા લખાણા છે, તો હવે આપણે અહીં જ રહેશું. નાથ, જેવી આપની ઈચ્છા. એ ભાઈ રામ રામ, મારે આ પંથકમાં વસવાટ કરવાની ઈચ્છા છે. અહીંના રાજાને જમીન ખેડવા માટે ખેડૂતની જરૂર છે. જો રાજા સાથે મારો મેળાપ કરાવી આપો તો હું આપનો આભારી થઈશ. ભાઈ, આપ અહીં અજાણ્યા હોય એવું લાગે છે. આપનું ગામ અને નામ કયું એ તો કહો. મારું નામ સવા પટેલ છે. હું ગુજરાતના ખેડા ગામ પાસેના લીંબાચી ગામનો વતની છું અને વખારનો માર્યો અહીં આવ્યો છું. અહીંથી થોડી દૂર જતા સેંદરડા ગામ આવશે. ત્યાંના રાજા કુંભાજી પરમ વૈષ્ણવ છે.
ઠાકોરજીના કૃપાપાત્ર સેવક છે. રાજા કુંભાજીને ત્યાંથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી. તે આપને જરૂરથી આશરો આપશે. હા હા હા, કેવું સુંદર રૂપ છે. ધોતી બંડી પહેર્યા છે અને ખભે કેસરી ખેસ પણ કેવો સોહાય છે. ડોકમાં કંઠી પહેરી છે તે તો કેવી શોભે છે. કપાળમાં સરસ મજાનું તિલક પણ ધારણ કર્યું છે. આ તિલક જોઈને એમ લાગે કે આ કોઈ પવિત્ર આત્મા હશે. આ બંને જોતા જ હૃદયમાં આનંદ છવાઈ ગયો છે. નમન કરવા હાથ આપોઆપ જોડાઈ જાય છે અને માથું નમી જાય છે. કોઈ ભગવાનના ભક્ત લાગે છે. આ બંને ભક્તના દર્શન માત્રથી જ મારા હૃદયમાં આટલા આનંદની અનુભૂતિ થાય છે. જો એ ભગવાનના દર્શન થઈ જાય તો જન્મારો સફળ થઈ જાય. માતાજીની આકાશવાણી સાચી પડી એટલે જ મારો ઉદ્ધાર કરવા આ મહાપુરુષો મને મળ્યા. લાવને એમને જ પૂછું. ભક્તરાજ, વંદન કરું છું. પૂછતો અહીં આવી પહોંચ્યો છું. મારે આ ગામના રાજાને મળવું છે. સાંભળ્યું છે તેઓ પરમ વૈષ્ણવ છે. તેમને ત્યાંથી કોઈ ખાલી હાથે પાછું જતું નથી. મારે તો ખેતી કરવી છે. જો આપ જેવા વૈષ્ણવની મારા પર કૃપા થાય તો. મોરારદાસ, આ કોઈ પૂર્વનો દૈવી જીવ હોય એવું જ લાગે છે, જેને ઠાકોરજીએ જ અહીં મોકલ્યા છે. હા જીવરાજભાઈ, એવું જ લાગે છે. આપનું નામ શું છે ભાઈ? મારું નામ સવા પટેલ છે ભાઈ. ભાઈ, તમે અમારા રાજા કુંભાજી વિશે સાવ સાચું સાંભળ્યું છે. આપ જેવા ખેડૂતોનું હિત સદા તેમના દિલમાં વસે છે. તેઓ શ્રી ઠાકોરજીના પરમ કૃપાપાત્ર સેવક છે. ભાંગિયાના ભેરું છે. તેઓ જરૂર તમને આશરો આપશે અને ખેડવા માટે જમીન પણ આપશે. ચાલો અમારી સાથે, આપણે ત્યાં જઈએ. સાંભળો ભાઈ, જઈને પેલા રાજા કુંભાજીને જય શ્રી ગોપાલ કહેજો. એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની કૃપાથી તમારું બધું જ કામ થઈ જશે. હેજી અમારા કાઠિયાવાડમાં કોક દીક તું ભૂલો પડને ભગવાન. હે અમારા ગોહિલવાડમાં કોક દીક તું ભૂલો પડને ભગવાન. એવા કરું સન્માન, એ પછી તારા એવા કરું સન્માન. એ તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. એ વાલા તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. લ્યો સવા પટેલ, આ મારું ઘર આવ્યું. બેનને તથા છોકરાઓને મારે ઘરે મૂકી આપણે રાજા કુંભાજી પાસે જઈ આવીએ. એ સાંભળો છો? લ્યો આ જળની ગાગર અને બધા માટે પ્રસાદ લેવાની વ્યવસ્થા કરજો. અમે જરા રાજાને મળીને આવીએ છીએ. જી નાથ, જય શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ મહારાજ. જય શ્રી ગોપાલ, જય શ્રી ગોપાલ. પધારો મોરારદાસ, પધારો. પધારો જીવરાજભાઈ, પધારો. પધારો મારા વાલાજીના વાલા, પધારો. આ આપને બંનેને અત્યારમાં ધોતી બંડી પહેરીને કેમ આવવું પડ્યું? અને આપની સાથે આ ભગવતી કોણ છે? લાગે છે તો કોઈ અજાણ્યા. જી મહારાજ, આ સવા પટેલ છે. દૂર ગુજરાતથી આવે છે ને તેમને ખેતી પણ ફાવે છે. એક વિનંતી છે મહારાજ. આ સવા પટેલને આપણા રાજ્યમાં આશરો આપવાની ભલામણ કરવા આવ્યા છીએ. જય શ્રી ગોપાલ મહારાજ. વિધાતાએ મોકલ્યો અહીં આવ્યો છું. આપ જો મને લાયક સમજો તો મહેનત કરવામાં હું પાછી પાની નહીં કરું. જીવનભર આપનો આભારી રહીશ અને દૂધમાં જેમ સાકર ભળે તેમ અહીંયા ભળી જઈશ. ઉઠો સવા પટેલ, ઉઠો. શ્રી ઠાકોરજીની ઈચ્છા હશે તો બધા સારાવાના થઈ જશે. અને પરમ ભગવતી મોરારદાસ તથા પરમ ભગવતી જીવરાજભાઈ જેવા વૈષ્ણવ આપની ભલામણ કરે પછી મારે કંઈ પૂછવાનું જ ન હોય. અરે મોરારદાસ, જીવરાજભાઈ, આપ બંને તો પરમ ભગવતી છો.
વિનંતી નહીં, આપે તો આજ્ઞા કરવાની હોય. અને આપ જેવા વૈષ્ણવોની આજ્ઞા હું ન માનું એવું કેવી રીતે બની શકે? અમારો વિશ્વાસ છે કે આપ ભલામણ કરો છો તો આ જરૂર કોઈ પૂર્વનો દૈવી જીવ હશે. સવા પટેલ, તમને રહેવા માટે એક ઘર અને ખેડવા માટે જમીન આપું છું. ખેતી કરીને સુખેથી રહેજો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ કે મહારાજ આ ગરીબ પર આપે કૃપા કરી. કૃપા અમારી નહીં સવા પટેલ, કૃપા તો આ બંને મારા પ્રભુજીના લાડીલા ભગવદીની છે. મેં તો ફક્ત આ બંને પરમ ભગવદીની આજ્ઞાનું પાલન કર્યું છે. જય શ્રી ગોપાલ મહારાજ, હવે રજા લઈએ. જય શ્રી ગોપાલ. પધારો પધારો વાલાજીના વાલા, પધારો, બિરાજો. સવા પટેલ, તમારે પરિવાર સાથે અહીં અમારે ભેગું જ રહેવાનું છે. રાજાએ જે તમને ઘર આપ્યું છે રહેવા માટે ત્યાં બળદગાડા બાંધજો. જ્યાં સુધી ખેતીની નીપજ ન આવે ત્યાં સુધી સુખેથી અહીં અમારી સાથે જ રહેજો. કોઈ ચિંતા કરશો નહીં. પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની કૃપાથી સૌ સારાવાના થઈ જશે. આપ તો પરમ ભગવદી છો. આપનો આગ્રહ સાચો, પરંતુ અમે તમારું ઋણ ક્યારે ચૂકવશું? વૈષ્ણવો, પ્રસાદ લેવા પધારો. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમુનેશ મહાપ્રભુજી કી જય, શ્રી લાલજી મહારાજ કી જય, શ્રી યમુના મહારાણીજી કી જય, શ્રી પંચ ભગવદી કી જય. આવ્યા મુરારદાસ, લ્યો વૈષ્ણવો પ્રસાદ. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. લ્યો લ્યો લ્યો, બીડા પ્રસાદ લ્યો. મોરારદાસ, જીવરાજભાઈ, આ બંને ભગવદીઓના સંઘમાં છેલ્લા 2 મહિનાથી પ્રભુ શ્રી ગોપાલલાલજી તથા પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના લીલા ચરિત્રનું ગુણગાન આપની પાસેથી સાંભળીએ છીએ. સવા પટેલ, આ તો શ્રી ઠાકોરજીની કૃપા છે. પૂર્વે જેમ શ્રી રૂક્ષ્મણજીને પ્રભુ શ્રી કૃષ્ણના ગુણગાન સાંભળી પ્રભુશ્રીને વરવાની ઈચ્છા થઈ હતી, તેમ અમને પણ પ્રભુશ્રીના ગુણગાન સાંભળી એમના સેવક બનવાની તાલાવેલી લાગી છે. આપના સંગે અમારા પરિવારને પણ વૈષ્ણવ બનવાની ઈચ્છા છે. જો આપ બંને ભગવતી કૃપા કરો તો આ શક્ય બને. તો ખૂબ જ આનંદની વાત છે. શ્રી ઠાકોરજીની તમ પર કૃપા થઈ છે. સવા પટેલ, એટલે જ તમારા હૃદયમાં આવો ભાવ જાગ્યો. મોરારદાસ, સાચે જ આ કોઈ પૂર્વનો દૈવી જીવ છે, માટે જ તેઓને શ્રી ઠાકોરજીના શરણે જવાની ઈચ્છા જાગી છે. સાચે જ જીવરાજભાઈ, પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની કૃપા અપરંપાર છે. જેમ સવા પટેલના મનમાં એક ભાવ જાગ્યો તેમ મારા મનમાં પણ એક ભાવ જાગ્યો છે. હા હા, કહો ને મોરારદાસ. હાલ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ અમદાવાદ સારંગપુર રાયણની પોળમાં બિરાજે છે. તો આપણે અમદાવાદ જઈ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલને વિનંતી કરીએ કે જો પ્રભુશ્રીની કૃપા થાય તો ઓણસાલ ડોલ ઉત્સવ સેંદરડામાં મનાવીએ.
જો આપ બંને ભગવદી આજ્ઞા કરો તો મારે પણ પ્રભુશ્રીના દર્શન કરવા માટે આવવું છે અને તેમના સેવક બનવું છે. હા સવા પટેલ, જરૂરથી. હા જીવરાજભાઈ, સાથે સાથે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલને વિનંતી કરીએ કે સવા પટેલને શરણદાન આપવાની કૃપા કરે. ઠીક છે, ચાલો. દેવરાજ પટેલ, ગોપાલ, ગોવિંદ દામાની, પુંજા પટેલ, આપ બધા પણ શ્રી ઠાકોરજીને વિનંતી કરવા સાથે પધારો. આપ સર્વ ગોયલવાડના વૈષ્ણવને જોઈને મને અતિ આનંદ થાય છે. સવા પટેલ, અહીં આવો. પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જ જાણો છો. આ સવા પટેલ ગુજરાતના ખેડા પાસેના લીંબાચી ગામથી ચેન્દ્રડા વસવાટ કરવા પધાર્યા છે. આપની કૃપાથી રોજ અમે સત્સંગ કરતા હતા ત્યારે તેઓ પણ સત્સંગ